મારું નામ અંજના છે. હું આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું અને મને નોકરી કરતા 8 વર્ષ પૂર્ણ થયા છે. મારું નામ ગોઢણિયા ચેતના છે. હું હેલ્પર તરીકે નોકરી કરું છું અને મને 2.5 વર્ષ જેવું થયું છે નોકરી કરતા. અને મારા 8 વર્ષ દરમિયાન મને જે અનુભવ થયા છે હું થોડા તમને જણાવું છું. એમાં મારા પહેલા તો હું નોકરી લાગી ત્યારે આંગણવાડી જ બનેલી નથી, એટલે ભાડાના ઘર શોધવા પડતા હતા. તે બી જાતે શોધ્યું, જાતે ભાડા પહેલા મેં ભર્યા, પછી સરકાર આપતા હતા અને ખાસા 4 ઘર બદલ્યા પછી હવે આંગણવાડી બની છે. 2017 આપી હતી મને બનીને. જ્યારે હું હતી ત્યારે તો આંગણવાડી બનેલી જ હતી અને બસ મારો એક્સપિરિયન્સ એ જ છે કે 2 વર્ષમાં મેં બહુ બધું શીખ્યું છે. આ ન્યૂ સંસ્થા સાથે અમારે 1.5 વર્ષ જેવું થયું છે. મતલબ 2023 એ લોકો અમારી સાથે જોડાયા છે, જેમને અમને 4 ખૂણા બનાવી આપ્યા છે. સૌથી પહેલા અમને ટ્રેનિંગ આપી હતી, એમાં મને બધું બાળકો સાથે કેવી રીતે પ્રવૃત્તિઓ કરવી એ બધું શીખવાડ્યું છે. 4 ખૂણામાં રમકડાઓ પણ એમને જ અવેલેબલ કર્યા છે. અમારે આંગણવાડીમાં જે બી કંઈ બાળકોને લગતા ખૂટતા રમકડા બધું જ એમને આપ્યું છે અને પ્લસ અમને ટ્રેનિંગો પણ આપી છે. પહેલા તો 2 વર્ષ હું નોકરી લાગી ત્યારથી જ ખાલી 1-2 મહિના જ એમ જ નોકરી કરી હશે, પછી સાથે ન્યૂની સાથે જ જોડાઈ ગયા છે. અને જ્યારે એક તો નોકરી શું કરવાની કેવી રીતે ખબર જ નહીં, પણ ન્યૂ સાથે રહી અને શીખી ગઈ છું કે કેવી રીતે બાળકોને ભણાવવાના, કેવી રીતે કરવાનું, કામ કરવાનું. અને પ્લસ એ લોકોએ અમને પહેલા તો ટ્રેનિંગ આપી છે, અમને ટ્રેનિંગ આપી છે કે અમે પહેલા તૈયાર થઈ જાય કે બાળકોને કેવી રીતે રાખવાના છે, રમાડવાના છે, આંગણવાડીની થીમ શું છે. એ લોકોની તૈયારી એવી જ હોય છે કે જો આંગણવાડીની જે અમારી થીમ આવે છે શાકભાજીની, તો ઓલરેડી એ લોકોને ખબર જ હોય કે આવતા મહિને શાકભાજીની થીમ આવશે, તો એ લોકો નેક્સ્ટ મંથમાં ટાઈમ ટેબલ જ એવું આપે. હા, એટલે અમે પ્રિપેર કરી દઈએ, બાળકોને બી એ રીતે કરી દઈએ. પ્લસ મારે કાર્યકર તરીકે બહુ જ બધું વર્કલોડ હોય, લખવાનું પણ એટલું બધું હોય, તો છતાંય ન્યૂની કામગીરી સાથે મજા આવે છે બાળકો જોડે કામ કરવાનું. અમને મજા આવે છે અને બાળકોને પણ ખૂબ ગમે છે. એ લોકો બી ખાસા એવા ટ્રેન થઈ ગયા છે. ઓકે. અને આ જે બાળકોને કેવી રીતે રાખવાના, એન્ટ્રી કેવી રીતે થાય, પ્લસ આંગણવાડીનો જે 4 કલાકનો ટાઈમ છે એમાં બાળકો કયા ટાઈમમાં શું કરશે, એ અમારા ICDS માંથી તો વર્ગ વ્યવસ્થા પણ એમને શીખવાડ્યું. પછી બાળકો સાથે અવલોકન છે, ગપશપ કરાવવાનું છે, મેડમ કહે છે, દાદાજી કહે છે, પછી રમતો કરાય છે ખાસી એવી. બધી જ મતલબ ગણતરી છે જે બાળકોને શીખવાડવાનું છે. પૂર્વ ગણિતના કૌશલ્ય શીખવાડ્યા છે, સાંભળવું, બોલવું બધું જ અમને શીખવાડવામાં આવ્યું છે એમને. અને ત્યાં પછી અમને ખુદને પણ એવું લાગે છે કે ના, અમે નવું ઘણું બધું શીખવા મળ્યું ન્યૂઝ સાથે કામ કરીને. અને હજુ ઈચ્છે છે કે લોકો અમને નવું શીખવાડે. વાર્તાની ટ્રેનિંગ પણ આપી હતી કે વાર્તા કેવી રીતે કેવી બાળકો સાથે બધું જ. નમસ્તે, મારું નામ ઉર્મિલા રાઠોડ છે. હું સુભાનપુરા સ્લમ ક્વાર્ટરમાં રહું છું. મારા 2 બાળકો છે, એ અમારા ઘર નજીક આંગણવાડીમાં ભણતા હતા. 2 બાળકો, એક ભણે છે, એકે ભણી લીધું છે. અને જ્યારે જૂની આંગણવાડી હતી ત્યાંનો અને અત્યારમાં બહુ ફરક છે. અત્યારે આંગણવાડી એટલી સરસ થઈ ગઈ છે, છોકરાઓ ભણે છે એટલું સરસ. મારો મોટો બાબો અત્યારે આંગણવાડીમાં જોવે છે, બધા છોકરાઓની પ્રવૃત્તિઓ બધું કરાવે છે. તો મારો મોટો બાબુ એવું કહે છે કે અમારા વખત કેમ આવી પ્રવૃત્તિ નહોતી કરાવતા અને આ લોકોને આટલું સરસ કરાવે છે. મારી જીનલને જે પણ ત્યાં બાલવાડીમાં કરાવે છે, ઘરે આવીને બધું જ કરે છે. અને પેલું છાપકામ છે, દોરી કામ છે, પછી આ રમકડામાં અલગ બ્લોક્સ બનાવવાના, ઘર બનાવે, પછી ક્લેમાંથી અલગ વાસણ બનાવે કે અલગ ગમે તે કઈનું કઈ એની રીતે બનાવે. તો મને જોઉં તો મને આમ લાગે કે ના, સરસ ભણાવે છે બાલવાડીમાં. મારે સ્કૂલમાં એને મૂકવાની બી જરૂર નથી પડતી. બાકી પહેલા તો પ્લે ગ્રુપમાં એમાં પૈસા ખોટા જ જતા હતા અમારે. અત્યારે એવો સમય સારો છે કે મારી બેબી સરસ ભણે છે આંગણવાડીમાં. એટલે હું 2 વર્ષ પૂરા આંગણવાડીમાં મારી બેબીને થયા છે. એટલે મને અમુક લોકો કહે છે કે અહીંયા આંગણવાડીમાં ભણાવે છે, એની કરતાં કોઈ સારી સ્કૂલમાં મૂકી દે તો એનું માઇન્ડ સારું થશે, ભણવામાં ધ્યાન આપશે. મારું માનવું એવું છે કે આંગણવાડીમાં એટલું સરસ ભણાવે છે કે મારે સ્કૂલમાં મૂકવી જરૂર જ નથી.